ધર્મસરે એક નામ લીધું, વસીમ કાજી સર. વસીમ સર આમ જોવા જઈએ તો કેન્દ્ર સરકારની અંદર ઇન્કમ ટેક્સ ઓફિસર છે, પણ એનાથી ઉપર એક જોરદાર મોટિવેશનલ સ્પીકર છે. જ્યારે એવું થાય ને કે મારું બધું લૂંટાઈ ગયું છે, બરબાદ થઈ ગયો છે એમ, ત્યારે સાહેબને જો થોડી વાર તમે સાંભળી લો ને તો પાછું તમારું રીસ્ટાર્ટ થઈ જાય. તો સાહેબ પ્લીઝ થોડીક ગુડ આફ્ટરનૂન. સ્ટેજ પર અત્રે ઉપસ્થિત સર્વ મહેમાનો અને શાળાના સંચાલકશ્રીઓ, અત્યારે વાત કરી મોટિવેશનની, પણ અત્યારે એટલા સક્સેસફુલ લોકો મારી સામે ઊભા છે કે જે સમાજનું ઘડતર કરી રહ્યા છે, એના પર તો ચર્ચા નહીં કરું, પરંતુ અલીબડ આઈએએસના જે 2-3 પોઈન્ટ જે મને પણ ફીલ થયા છે એના પર હું વાત કરીશ. સૌથી પહેલાં તો હું અત્યારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં છું, પણ મારી ડિગ્રી જે છે એ ફાર્મસી છે, B.Pharm. અહીંયા જ એક વસ્તુ ખબર પડી જાય છે કે કાશ મેં ફાર્મસી ના કર્યું હોત, કેમ કે હું અલીબડ નહોતો. એ પણ ફાર્મસી ચલો ફ્રી સીટ પર કર્યો તો અલગ વસ્તુ હતી, એની પાછળ 6 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે આજથી 15-20 વર્ષ પહેલાં. એટલે આજની તારીખમાં કદાચ 20 લાખ રૂપિયા હોઈ શકે એની કિંમત, અને મારા પપ્પા તો બેંકમાં ક્લર્ક હતા, એમના માટે કદાચ એ વસ્તુ એ ટાઈમે એનાથી પણ મોટી હશે. ફાર્મસી તો કર્યું. ફાર્મસી કર્યા પછી મને ખબર પડી કે અમારા ઘરમાં, એટલે ચાહે મારા મમ્મીનું કુટુંબ હોય કે પપ્પાનું કુટુંબ હોય, પ્રાઇવેટમાં કોઈ નોકરી નથી કરતું, બધા સરકારમાં જ. હું મારી 2 સગી બહેનોની વાત કરું તો મોટી બહેન બીજે મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે, બીજી બહેન CAGમાં કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયામાં ઓડિટ ઓફિસર છે, અને એણે પણ BAMS કર્યું છે, આયુર્વેદિક ડૉક્ટર છે, અને અત્યારે એણે ઓડિટની સબઓર્ડિનેટ સિલેક્શન સર્વિસીસની બધી એક્ઝામ પાસ કરીને યુનાઇટેડ નેશન્સ માટે ટ્રાય કરી રહી છે. એને કુઆલાલુમ્પુર મલેશિયામાંથી ઓફર આવી ચૂકી છે 3 વર્ષ MBSCનું ઓડિટ કરવા માટેની, અને એ છે BAMS ડૉક્ટર આયુર્વેદિક. એટલે મારા ઘરમાં જ એટલા એક્ઝામ્પલ મળી જશે. મારો કઝિન છે અત્યારે સેક્શન ઓફિસર છે GADમાં, અને GADમાં સેક્શન ઓફિસર છે, ઇન્ક્વાયરીનું ટેબલ સંભાળે છે, જે ક્લાસ 1 ઓફિસર સામે કરપ્શનના ચાર્જીસ હોય એમની ઇન્ક્વાયરી કરે છે એ લોકો, અને એ છે મિકેનિકલ એન્જિનિયર, ગોલ્ડ મેડાલિસ્ટ. અને જો કે અમારું તો આખું ફેમિલી બેકગ્રાઉન્ડ, એટલે મારા નાના ટ્રેઝરી ઓફિસર હતા જ્યારે મુંબઈથી અલગ થયું ગાંધીનગર, ત્યારે સેક્ટર 19માં ગવર્મેન્ટ ક્વાર્ટર્સમાં અમને બંગલો મળ્યો હતો. જ્યારે ઝેવિયર સ્કૂલ 19માં સરકારી સ્કૂલમાં ચાલતી હતી, જે અત્યારે સરકારી સ્કૂલ છે, એમાં મારા મમ્મી ભણેલા છે, મામા ભણેલા છે. મામા રિટાયર્ડ DYSP છે. જ્યારે મારા પપ્પા તરફથી કહું તો મારા દાદા મામલતદાર હતા, રિટાયર્ડ મામલતદાર અમદાવાદથી. જ્યારે ઘરમાં આટલું ભયંકર બેકગ્રાઉન્ડ હતું, આટલું સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ હતું, ત્યારે અમે B.Pharm કર્યું, BAMS કર્યું, અને પછી સમજાયું કે હવે ગવર્મેન્ટમાં જવાનું છે. તો હું વિચારી શકું છું કે એવા છોકરાઓ જે અમને, જ્યારે અમે કોમ્પિટિટિવ એક્ઝામ ફિલ્ડમાં જ્યારે ટ્રેનિંગ આપીએ છીએ ત્યારે ખબર પડે છે કે એમના આખા ગામમાં એક પણ સરકારી ઓફિસર કે સરકારી ક્લર્ક પણ નથી, અને એ તૈયારી કરી રહ્યા છે. હવે વિચારો એમને કેટલા ગાઈડન્સની જરૂર હશે. અને એ પોઈન્ટ સૌથી મહત્વનો રાખે છે કે જો તમે પહેલાંથી આ બધું જાણતા હો, આજે મારે કોઈને ગાઈડ કરવો હોય તો હું એને બહુ જ સારી રીતે કઈ ડિગ્રી કરાય, શું કરાય, કેમ ના કરાય, બધી જ વસ્તુની ઇન્ફોર્મેશન આપી શકું છું. UPSC કરવા માટે શું જોઈએ થી લઈને GPSC માટે શું જોઈએ. ઇવન મારો ફ્રેન્ડ છે હિતેશ ચાવડા, ગાંધીનગરનો છે, MBBS છે જામનગરથી, ને હાલ સુરત માંગરોળનો મામલતદાર છે. તો હવે ડેન્ટિસ્ટ તો દૂર છે, MBBS પણ મામલતદાર, પહેલાં હતું UPSCમાં જ આવતા હતા, હવે મામલતદાર પણ છે. તો આ બધું બહુ જ જરૂરી હોય છે. એના માટે ખૂબ જ સારો પ્રોગ્રામ છે, એમાં અમારા આખી ટીમ જોડાયેલી છે કે જેનાથી કોઈ છોકરાને નોલેજ આપવા કરતાં અગર સાચી ડિરેક્શન પણ મળી ગઈ તો ફીઝ એટલી કંઈ મોટી નથી, ફીઝની વેલ્યુ નથી. જેવી રીતે મેં કીધું, મેં ફાર્મસીમાં આટલા બધા રૂપિયા ખર્ચી નાખ્યા, અને ફાર્મસી કરીને હું એના પર 1 રૂપિયો નથી કમાયો, કેમ કે જેવું મેં ફાર્મસી કર્યું એના પછી મને સમજાવ્યું, મેં ગવર્મેન્ટ એક્ઝામ માટે પ્રિપેર કર્યું, મારી પાસે એનું રજિસ્ટ્રેશનનું લાયસન્સ પણ નથી. તો આ ડિરેક્શન ખૂબ જરૂરી છે. બીજી વાત એ કહીશ કે ઘણા બધા સ્કૂલના પેરેન્ટ્સ અત્યારે એવું વિચારે છે, જેવી રીતે મારી વાઈફનો એવો, જ્યારે મેં આ પ્લાન કીધો કે મહેશ સર આવું કંઈક લઈને આવ્યા છે, તો મારી વાઈફનું કહેવું એવું હતું કે આજકાલ સ્કૂલમાં લોડ કેટલો છે તમને ખબર છે, હું ભણાવું છું, હવે એ જ ભણવાનો ફાંફા પડે છે, તો આ બધું કઈ રીતે કરશે સાઈડમાં. અને મારા મગજમાં પણ એ જ પિક્ચર હતું. હું મારા સનને, મારો અત્યારે 2nd સ્ટાન્ડર્ડમાં જે CBSEમાં પોદાર ઇન્ટરનેશનલમાં ભણે છે, સ્કૂલ મારા ઘરેથી 8 કિલોમીટર છે, પણ હું એને બસમાં નથી મોકલતો, હું પોતે મૂકવા જાઉં છું ને લેવા જાઉં છું, કેમ કે મને એની સાથે કંઈક ટાઈમ મળે, બાકી મને ટાઈમ નથી મળતો.
તો જાન્યુઆરીમાં એની એક એક્ઝામ થઈ, એમાં એને 2નો ટેબલ એમાં પ્રોબ્લેમ આવતી હતી. અને અત્યારે સીબીએસઈમાં આ રીતે ભણાવે છે, 1 2 2, 2 1 2 નહીં, 2 કા 2 નહીં, એ ઊંધું ચાલે છે, બરાબર. 1 2 2, 2 2 4, 3 2 6, આ રીતે. તો મને એવું હતું કે આને બેનો નથી આવડતો, તો પછી મેં એને જ્યારે અમે સ્કૂલે મૂકવા જવું ત્યારે મેં એને ટેબલ કરાવવાના ચાલુ કર્યા કે ભાઈ ચલો ઘડિયા કરાવો. મને એવું હતું, મેં એને એવું કીધું કે જબ તું 3rd સ્ટાન્ડર્ડ में आएगा वहाँ तक हम 10 तक कर लेंगे. અને જે મહિનો થયો એને 15 સુધીના ઘડિયા આવડી ગયા છે. અને 15 સુધીના ઘડિયા મેં એને એઝ અ ટીચર નથી કરાયા, એઝ અ કોમ્પિટિટિવ ટ્રેનર કરાયા છે. એટલે જો તમે એને પૂછો કે 84 શેમાં આવે, તો એ જેટલી પણ 84 જેમાં આવતું હશે એની બધી પ્રોબેબિલિટી બોલી દેશે કે 12 સિત્તા 84 થાય, 14 છંગ 84 થાય, નંબરને બ્રેક કરે છે. અને 15 સુધીના ઘડિયા મેં એને એ રીતે કરાયા છે. ત્યારે મને ખબર પડી કે આજકાલના છોકરાઓ જે હું અહીંયા ગાંધીનગર સેન્ટરમાં 2004ની એસએસસીમાં ગાંધીનગર કેન્દ્રમાં મારો 5મો નંબર હતો, અને સેન્ટ ઝેવિયર સ્કૂલ ગાંધીનગરમાં હું ફર્સ્ટ હતો. મેથ્સમાં 100માંથી 100 હતા. એટલે હું જે વિચારતો હતો એનાથી મારો સન, આજની જે જનરેશન છે ને, એ ખૂબ જ આગળ છે. એટલે મને કદાચ 15નો ઘડિયો 5મા ધોરણમાં આવ્યો હશે, એટલે મારા મગજમાં એવું હતું કે આને નહીં આવડે. બટ હવે એ મને કહે છે મુજે 20 તક કરના है. હવે હું વિચારું છું કે આ 20 સુધી પહોંચી જશે ને એને કોન્ફિડન્સ છે કે થઈ જશે. એટલે વાત એ છે. અને બીજું, મારી સિસ્ટર છે, મેં કીધું જેવી રીતે બીજે મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે, એનો સન પણ મારા સન જેટલો જ છે, 2nd સ્ટાન્ડર્ડમાં છે, અમદાવાદ ભણે છે. એણે એક દિવસ મને કીધું કે ચલો મારી સાથે ચેસ રમો મામા. હું ચેસમાં ખૂબ જ સારો છું, બહુ પ્રેક્ટિસ કરેલી છે, મને બહુ બધું આવડે છે. અને ઘણી બધી જે અમારી ટુર્નામેન્ટ્સ થાય છે, ડિપાર્ટમેન્ટ્સમાં હોય કે કોલેજમાં હોય, એમાં હું જીતી ચૂક્યો છું. મને એવું હતું કે આ નાનો ટેણીઓ, ચલો ખુશ કરીએ એને. પણ જેવું રમવાનું ચાલુ કર્યું, 3 મિનિટ થઈને હું સમજી ગયો કે ભાઈ મને પરસેવા છોડાઈ દેશે, બહુ વિચારીને રમવું પડશે. અને એને મેં હરાયો, એ દિવસે હરાયો. લગભગ આજથી દિવાળી વેકેશનની વાત છે. પણ એને એટલું દિલમાં લાગી ગયું કે મામાએ મને હરાવી દો. અને અત્યારે મને ક્યારનો ચેલેન્જ કરી રહ્યો છે કે હવે હું બહુ લર્ન કરીને આવ્યો છું, મને ગેમ્બિટે આવડે છે, ક્વીન્સ ગેમ્બિટ શીખી ગયો છું, આ શીખી ગયો છું, એવા સ્ટેપ બોલે છે. હવે મને ડર લાગે છે, હું જાણી જોઈને એનાથી દૂર ભાગું છું. અને હજી 2nd સ્ટાન્ડર્ડમાં છું. એટલે આજની જનરેશન આ છે. આપણે આ પણ સમજવું પડશે કે આપણે જે હતા ને આપણે જે જજ કરીએ છીએ, મોટાભાગના પેરેન્ટ્સ એ જજ કરે છે કે બેટા આટલું જ થાય ને આટલું જ થઈ શકે. પણ એ હવે જે નવી જનરેશન છે એ વધારે એક્સ્ટ્રા સ્માર્ટ છે. તમે સ્કૂલના સર છો એટલે મારે સંચાલકો છો એટલે કહેવાની જરૂર નથી. બટ આ મારી પોતાની ફિલિંગ્સ મેં રિયલાઇઝ કરી. તો હવે સ્કૂલનો લોડ જે છે, એ જે સ્કૂલનો હોમવર્ક છે, હું સાચે ઘણા બધા પેરેન્ટ્સને પણ જ્યારે મને મળવા આવે છે ત્યારે કહું છું કે એના પર કદાચ નોકરી નહીં પણ મળે જે તમે કરી રહ્યા છો એના પર. જેવી રીતે મને ફાર્મસી પર મેં નોકરી નથી સ્વીકારી અથવા નથી મળી અથવા નથી લીધી, એ જ રીતે જો આ બધું જે છે એ બહુ જ જરૂરી છે ડેવલપમેન્ટ માટે. અને આ વસ્તુ જો દરેક શાળાના સંચાલકો સમજશે અને છોકરાઓ સુધી પહોંચાડશે, તો ગુજરાતમાંથી તો ઘણા બધા રિપ્રેઝન્ટેશન્સ આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં. આના પરથી મને એક બીજું પણ એક વાક્ય યાદ આવે છે કે મારો એક ફ્રેન્ડ હતો, એણે ઇન્સ્પેક્ટર જોઈન કર્યું હતું અમારા ડિપાર્ટમેન્ટમાં, અને એસએસસી CGL 2011માં એનો ઓલ ઇન્ડિયા રેન્ક 70 હતો, 70. એની કેટેગરી વાઇઝ એ ફર્સ્ટ હતો. અને એને જ્યારે મેં વાત કરી, એનું નામ હતું ભવનલાલ મીના. મેં એને વાત કરી હતી કે યાર તુમ એસા રેન્ક કહાં से लेके आते हो ऑल इंडिया वन. तो एनु कहूँ એવું હતું કે यार हम तो राजस्थान के गवर्नमेंट स्कूल से पढ़े, हिंदी मीडियम में पढ़े, पापा को तो पता भी नहीं है कि एग्जाम क्या होता है, एसएससी क्या होता है, राइट. पर मैं जब 7th में था, एक आईएएस को देखा था, ये स्टोरी, તો મેં તો પણ પૂછ્યું કે તમે આટલું બધું પણ ક્યાંથી તું સ્કોર કરીને લાવે છે, જ્યારે 200 માર્કનું મેન્સમાં ઇંગ્લિશ છે, 200 માર્કનું મેથ્સ છે, અને તું એકદમ ગવર્મેન્ટ સ્કૂલમાંથી ભણ્યો છે. તો એનું કહેવાનું રીઝન એ હતું કે યાર તમે જે ગુજરાતી લોકો છો ને, એ આની વેલ્યુ, આ બુકની વેલ્યુ નથી સમજતા, અમે આ બુકની વેલ્યુ સમજીએ છીએ. એટલે એણે મને એવું કીધું હતું કે અમારા ગામમાં એક જણ આગળ પણ એસએસસી CGL પાસ થયો, તો એણે મને એવું કીધું હતું કે આ એક बुक છે और ये बुक में ये ताकत है कि तुम्हारे शहर का बड़े से बड़ा आदमी भी तुम्हारे कदमों में गिर जाएगा. अगर उसने कोई भी चोरी की है, गलत है, तो तुम्हारे कदमों में गिर जाएगा. ये આ બુકમાં તાકાત છે. અને એ વર્ડ મારા દિલની આરપાર નીકળી ગયા હતા કે આ બુક જે છે કદાચ મને ભવિષ્યનો રાજા બનાવી શકે છે. અને એમની ભૂખ એટલી બધી હોય છે કેમ કે બીજો કોઈ સ્કોપ હતો નહીં ગામમાં. અને એ બુક એણે મને પૂછ્યું કે तुमने ये बुक कितनी बार पढ़ी थी. मैंने कहा 3 बार 4 बार. तो मैंने 25 बार पढ़ी. ये बुक के ऑथर को नहीं पता, वो मुझे पता है कहाँ क्या लिखा है, कहाँ प्रिंटिंग मिस्टेक है. એટલે એ વસ્તુ આપણે આપણા આગળ છોકરાઓને સમજાવીશું
તો 100% એનું રિઝલ્ટ મળશે. થેન્ક યુ બધાને. અને આઈએએસ અર્લી બર્ડ સાથે જોડાશો તો અમે પણ એમાં થોડું મોટિવેશન અને મેન્ટરશિપ આપવા માટે હું પણ એમાં આવવાનો છું, જોડાવાનો છું. તો આશા રાખીએ છીએ કે તમારા બધા સ્કૂલના છોકરાઓ આ પ્રોગ્રામમાં જોડાય અને આપણે ગુજરાતનું અને દેશનું ઘડતર કરીએ. થેન્ક યુ સો મચ.